ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ભાગ 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ વાહક તારમાંથી જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની અંદર એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને એનો અભ્યાસ આપણે આજના વિડીયોની અંદર કરવા જઈશું. અગાઉના પ્રકરણમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે, શાનું બનેલું છે, વિદ્યુત પ્રવાહ માટે ઓહમનો નિયમ, એના જોડાણોના પ્રકારો વગેરે વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે એની ચુંબકીય અસરો એટલે કે મેગ્નેટિક ઇફેક્ટ વિશે જાણવા માટે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવો આજની સફરની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ એ મહાન વૈજ્ઞાનિક કે જેમનું આ શોધ માટે ખૂબ જ અનેરું અને મહત્વનું પ્રદાન છે, હેન્સ ઓર્સ્ટેડ, જેને આપણે ઓર્સ્ટેડ તરીકે ઓળખીએ છીએ. 19મી સદીના અગ્રણી વિજ્ઞાની હેન્સ ઓર્સ્ટેડ વિદ્યુત ચુંબકત્વ સમજવામાં મહત્વની ભૂમિકા ભજવી. એ પહેલા કોઈ પણ વૈજ્ઞાનિકે આવા પ્રયત્ન કરેલા નહોતા કે કોઈની સમજ બહારની વસ્તુ હતી. પણ આ ઓર્સ્ટેડે વિદ્યુત અને ચુંબક બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને એ સિદ્ધાંતોને સમજાવવામાં ખૂબ જ મહત્વનું પ્રદાન આપ્યું છે. 1820ની સાલમાં તેમણે અકસ્માતે અચાનક જ શોધી કાઢ્યું હતું કે ધાતુના તારની નજીક રાખેલા હોકાયંત્રની સોય તારમાંથી પ્રવાહ પસાર કરતો કોણાવર્તન પામે છે. જનરલી આપણે હોકાયંત્ર કોઈ જગ્યાએ મૂક્યું હોય તો એની સોય સ્થિર હોય છે, પણ જો એની પાસે કોઈ વાહક તાર મૂકેલો હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને અનુરૂપ ચુંબકીય સોય કોણાવર્તન કરે છે, એટલે કે ગોળ ગોળ ફરે છે. આવું એમણે અચાનક કોઈ પ્રયોગમાં એમના ધ્યાન ઉપર આવ્યું અને જેના ઉપરથી એ તારણ ઉપર આવ્યા કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ એટલે વિદ્યુત અને એની બાજુમાં પડેલું ચુંબકત્વ એ બંને એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓ છે. અને આવા મહાન વૈજ્ઞાનિકે આ શોધ કરી ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજીઓ જેનો આપણે અત્યારે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, એટલે કે રેડિયો, ટેલિવિઝન, ફાઇબર ઓપ્ટિક્સ, કે જેની મદદથી આપણે ચેનલ જોઈ શકીએ છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી ટેકનોલોજીના પાયામાં આ નાનકડી શોધ ખૂબ જ મહત્વની બની જાય છે કે જેની મદદથી આપણે આટલા અગત્યની નવી નવી શોધો કરી શક્યા. આવા મહાન વૈજ્ઞાનિક હેન્સ ઓર્સ્ટેડને
સત સત વંદન. આગળ વાત કરીએ હોકાયંત્રની. આપણા ખૂબ જ પ્રાઇમરી અભ્યાસમાં આપણે ભણીને જ આવીએ છીએ કે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક પણ લઈ જવામાં આવે તો તે કોણાવર્તન પામે છે. એકચ્યુઅલી હોકાયંત્ર એ એક પ્રકારની ડબ્બી જેવું બનેલું એક સાધન છે અને આ ડબ્બી જેવા સાધનમાં મુક્ત રીતે ફરી શકે તેવી એક સોય રાખેલી હોય છે અને નીચે એક ડાયલ ઉપર દિશાઓ અંકિત કરેલી હોય છે. આવા હોકાયંત્રની નજીક જો આપણે કોઈ ચુંબક લઈ જઈએ તો એની સોય તરત જ એને અનુરૂપ દિશા અનુસાર કોણાવર્તન પામતી હોય છે. એટલે કે હકીકતમાં તો આપણે કહેવા જઈએ તો હોકાયંત્રની સોય એક નાનકડો ગજિયા ચુંબકનો જ પ્રકાર છે. હોકાયંત્રની સોયના છેડા હંમેશા સોયનો ઉત્તર છેડો એ ઉત્તર ધ્રુવ તરફ અને દક્ષિણ છેડો દક્ષિણ દિશાનું સૂચન કરતો હોય છે. અહીંયા મિત્રો તમને એક હોકાયંત્રનો નમૂનો દર્શાવેલો છે. આ ડાયલ આપણે કોઈ પણ જગ્યાએ રાખીએ બંને દિશાઓ અલગ પડે એટલા માટે તમે જોઈ શકો છો કે સોયનો એક છેડો લાલ રંગથી રંગેલો છે કે જે આપણને ઉત્તર ધ્રુવ દર્શાવે છે, બરાબર, એટલે કે ઉત્તર દિશાનું નિર્દેશ કરે છે. તો આવી ચુંબકીય સોયને એટલે કે હોકાયંત્રને કોઈ પણ વાહક તારની નજીક રાખવામાં આવે તો એની સોય કોણાવર્તન પામે છે. આ કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર થાય એ હેતુસર આપણે હોકાયંત્રનો મુદ્દો અહીંયા સમાવેશ કરેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, ગજિયા ચુંબક વિશે તો દરેક જણ જાણે જ છે કે ગજિયો ચુંબક શું છે. સામાન્ય રીતે આપણે રમકડામાં જે ચુંબકનો ઉપયોગ કરીએ છીએ, જે સીધી પટ્ટી જેવો ચુંબક આવે છે, એ આપણો ગજિયો ચુંબક છે. હવે ગજિયા ચુંબક દ્વારા કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની આપણે વાત કરવાની છે. તો એના માટે એક સિમ્પલ પ્રવૃત્તિ આપણે કરી શકીએ કે ડ્રોઈંગ બોર્ડ ઉપર સફેદ કાગળ આપણે ચોંટાડી દઈએ કે જેથી કરીને આપણે ડ્રોઈંગ બોર્ડને ખસેડીએ અને ખખડાવીએ તો પણ પેલો કાગળ ખસી જાય નહીં. એટલે ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળ ચોંટાડી દેવાનો. એ કાગળ ચોંટાડી દીધા પછી એના ઉપર એક ગજિયો ચુંબક મૂકીએ. ગજિયા ચુંબક મૂક્યા પછી એ ગજિયા ચુંબકની આજુબાજુ આપણે એક સમાન પ્રમાણમાં લોખંડનો ભૂકો ભભરાવી દઈએ. એક સમાન પ્રમાણમાં, જેના માટે તમે કોઈ ડબ્બીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ બોર્ડને આપણે હળવેથી ટકોરા મારીએ એટલે કે ખખડાવીએ, જેથી કરીને શું થશે કે જે આપણે લોખંડનો ભૂકો વેર નાખેલો હતો એ ભૂકો આપણે જે ગજિયો ચુંબક લીધેલો છે એ ગજિયા ચુંબકની રેખાઓમાં ગોઠવાઈ જશે. એટલે હળવેથી ટકોરા મારતો લોખંડનો ભૂકો પોતાની જાતે જ ચોક્કસ ભાતમાં એટલે કે પેટર્નમાં ગોઠવાઈ જાય છે. અહીંયા મિત્રો આકૃતિની અંદર આપણને આ ઘટનાનું નિર્દેશન કરેલું છે.
તમે બહુ સરસ રીતે જોઈ શકો છો કે એક ઉત્તર ધ્રુવ ઉત્તર છેડો અને બીજો એસ એટલે કે દક્ષિણ છેડો છે. એની આજુબાજુ લોખંડનો વેર ભભરાવેલો છે, ભૂકો ભભરાવેલો છે અને એને આપણે હળવા હાથે ખખડાવીએ એટલે એ લોખંડનો ભૂકો ચોક્કસ પેટર્નની અંદર ગોઠવાઈ જાય છે. તમને આવી સરસ મજાની પેટર્ન જોવા મળશે. મિત્રો, આ બહુ સામાન્ય પ્રયોગ છે જે તમે ઘરે પણ કરી શકો છો. ચુંબકની આજુબાજુનો વિસ્તાર કે જેમાં ચુંબકીય બળની અસર અનુભવાય છે, કે જેટલા વિસ્તારની અંદર આપણને આ પ્રકારની પેટર્ન જોવા મળે છે અને એ વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો, આ એક અગત્યની વ્યાખ્યા તરફ આપણને લઈ જાય છે કે ચુંબકની આજુબાજુમાં જેટલા વિસ્તાર સુધીમાં આ ચુંબકની અસર અનુભવાતી હોય એ વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર? લોખંડના ભૂકાની ગોઠવણીથી જે રેખાઓ બને છે, આપણને ક્લિયરલી એક ધ્રુવમાંથી નીકળી અને બીજા ધ્રુવમાં દાખલ થતી જે રેખાઓ જોવા મળે છે અને એ રેખાઓને આપણે ચુંબકની ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખી શકીએ છીએ. આ જ વ્યાખ્યાઓ મિત્રો અહીંયા આપણે નિર્દેશન કરેલું છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર શોધી શકાય છે, અથવા તો ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં આગળ ચુંબકની અસર પ્રવર્તે છે, એની અસર અનુભવી શકાય છે, તો એવા વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. બીજી અગત્યની વ્યાખ્યા છે ચુંબકની ક્ષેત્ર રેખાઓ. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે કે જે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આપણે લોખંડનો ભૂકો નાખ્યો હતો અને એ લોખંડનો ભૂકો ચોક્કસ પેટર્નની અંદર ગોઠવાયો, તો એ રેખાઓને આપણે ચુંબકીની ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખીશું. આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું મિત્રો, એ કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. જો આપણી લાક્ષણિકતાઓ સમજમાં આવશે તો આપણા માટે આ મુદ્દો ઘણો બધો સરળ બની જશે. પહેલી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ઉત્તર ધ્રુવમાંથી જ નીકળે છે. ચુંબકના બે ધ્રુવો હોય ગજિયા ચુંબકના, એકને આપણે ઉત્તર ધ્રુવ કહીએ તો બીજો દક્ષિણ ધ્રુવ બની જાય છે. બરાબર? પણ આપણે જાણવું હોય કે કયો ઉત્તર ધ્રુવ છે તો આપણે જાણી શકીએ છીએ કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી જ નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. આખું એનો રાઉન્ડ પૂરો કરી અને એ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર આ જ ક્ષેત્ર રેખાઓની દિશા એ દક્ષિણ ધ્રુવમાંથી દાખલ થઈ એટલે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની હોય છે. એટલે આખું સાયકલ એનું પૂર્ણ થાય. ઉત્તર ધ્રુવમાંથી નીકળી રાઉન્ડ કર્વ મારી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. દક્ષિણ ધ્રુવથી એ અંદરની સાઈડે ઉત્તર ધ્રુવે પહોંચે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, આખું એક સાયકલ પૂર્ણ કરે છે. એટલે આવી રીતે
એ બંધ ગાળાઓ રચે છે. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે એકબીજાની વધુ નજીક હોય છે. ધ્રુવો એટલે કે બે બાજુના છેડાઓ, અને બે બાજુના છેડાઓ પાસે આ ચુંબકની ક્ષેત્ર રેખાઓ એકબીજાની ખૂબ જ નજીક હોય છે. નજીક હોય અને એના કારણે આ ચુંબકીય ક્ષેત્ર એ ખૂબ જ પ્રબળ બની જાય છે. જ્યારે ચુંબકના મધ્ય ભાગમાં એટલે કે વચ્ચેના ભાગમાં અને ચુંબકથી જેમ જેમ દૂર જઈએ તેમ આ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય છે. અને સ્વાભાવિક છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર હોય, છૂટી હોય, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ બની જાય. અહીંયા મિત્રો જુઓ, બાજુમાં આકૃતિ દર્શાવેલી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, બરાબર? એ આખું સાયકલ પૂર્ણ કરી અને ફરી પાછી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. એટલે આ પહેલો મુદ્દો કે જે આપણો બંધ ગાળો રચે છે એ દર્શાવ્યું છે. એવી રીતે બીજો મુદ્દો જે આપણને કહ્યું કે છેડા ઉપર ચુંબકીય ક્ષેત્રની રેખાઓ બધી નજીક નજીક આવી જાય, બરાબર? એટલે છેડા ઉપર આપણને પ્રબળતા વધુ જોવા મળે. વચ્ચેના ભાગમાં તમે જુઓ તો ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, બરાબર? તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી જોવા મળે. બીજી રીતે મિત્રો આપણે કહીએ કે આપણે ગજીય ચુંબકની આજુબાજુ જે લોખંડનો વેર ચોંટેલો છે એનું ખાલી ઓબ્ઝર્વેશન આપણે કરીએ તો પણ આપણે જાણી શકીએ કે ગજીય ચુંબકમાં ચુંબકના છેડા ઉપર જ આપણને વેર વધારે ચોંટેલો જોવા મળશે. વચ્ચેના વિસ્તારની અંદર બિલકુલ ઓછો વેર ચોંટેલો જોવા મળશે. તો એ શું દર્શાવે છે કે જ્યાં આગળ વેર વધુ ચોંટેલું છે, ભૂકો વધારે ચોંટેલો છે, એ ભાગમાં ચુંબકની પ્રબળતા ખૂબ જ વધારે છે. એટલે આપણો બીજો મુદ્દો એ નિર્દેશન કરે છે. એવી જ રીતે ત્રીજો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. ચુંબકની ક્ષેત્ર રેખાઓ એ આખા એક બંધ ગાળાનું નિર્દેશન કરે છે અને એક ક્ષેત્ર રેખા બીજી ક્ષેત્ર રેખાને ક્યારેય છેદતી નથી. એનું કારણ છે કે જો એકબીજાને છેદે તો જે જગ્યાએ છેદશે ત્યાં આગળ હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવશે. એક ધારો કે આપણે કહીએ કે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે અને બીજી પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આવું શક્ય નથી, પણ માની લો કે એવું થાય છે તો એ જગ્યા ઉપર હોકાયંત્રની સોય જે આપણને હંમેશા ઉત્તર દિશા દર્શાવશે, તો એકની ઉત્તર દિશા ઓરિજિનલી હશે અને બીજાની ઉત્તર દિશા ખોટી બતાવતું હશે, જે વાસ્તવમાં શક્ય નથી, બરાબર? અને એટલા જ માટે મિત્રો કે ચુંબકની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચોથો મુદ્દો આપણને આપેલો છે કે જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય, જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર પેરેલલ એટલે કે બંને વચ્ચેનું અંતર સમાન હોય અને એકબીજાથી સેમ ડિસ્ટન્સ સમાન અંતરે આવેલી હોય, તો એવા કિસ્સાઓની અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન થાય છે. એવા કિસ્સાની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ સમાન બની જાય છે. અહીંયા મિત્રો આકૃતિ આપણને દર્શાવેલી છે, જુઓ.
સેમ આપણને ચુંબકીય ક્ષેત્રની જ આકૃતિ છે. આપણા ચારે ચાર મુદ્દા આ આકૃતિમાં પણ આપણે સમજી શકીએ છીએ કે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે, દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, છેડા ઉપરના વિસ્તારોમાં પ્રબળતા વધુ હોય છે, વચ્ચેના ગાળામાં પ્રબળતા ઓછી હોય છે. ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદતી નથી, એ આપણો ત્રીજો મુદ્દો. અને ચોથો મુદ્દો કે જો ક્ષેત્ર રેખાઓ પેરેલલ એટલે કે સમાંતર અને સેમ ડિસ્ટન્સ એટલે કે સમાન અંતરે આવેલી હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ સમાન દર્શાવે છે. એટલે કે બંને જગ્યાએ એનું ચુંબકીય ક્ષેત્ર એક સરખું અનુભવાશે. તો મિત્રો, આ હતી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. હવે આપણે વાત કરીએ કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. માની લો કે કોઈ વાહક તાર છે અને એ વાહક તારનું આપણે પરિપથમાં જોડાણ કરેલું છે. હવે પરિપથમાં જોડાણ થાય એટલે વાહક તાર સાથે કાં તો બેટરી જોડેલી હોય, કાં તો સેલ જોડેલા હોય, 1.5 વોલ્ટ કે 3 વોલ્ટ કે 4.5 વોલ્ટના. બરાબર? એટલે કે એક તાંબાનો લાંબો સુરેખ તાર, એક સેલ, જે પ્રમાણે તમારી બેટરી રાખવી હોય એ પ્રમાણે. સામાન્ય રીતે મિત્રો આપણે જાણીએ છીએ તેમ બેટરીનો એક સેલ એ નાની બેટરી હોય કે મોટી બેટરી હોય, ઘડિયાળમાં વપરાતો પાવર હોય કે ટ્યુબલાઇટ ટોર્ચમાં વપરાતો પાવર હોય, એના વોલ્ટેજ 1.5 વોલ્ટ હોય છે, 1.5 વોલ્ટ. બરાબર? એટલે આપણે ખાસ યાદ રાખીશું. જો આપણી જરૂરિયાત વધારે હોય, 3 વોલ્ટની જરૂરિયાત હોય તો 2 સેલ લઈશું, 4.5 વોલ્ટની જરૂરિયાત હોય તો 3 સેલનો ઉપયોગ કરીશું, અને એક પ્લગ કળ એટલે કે એક સ્વિચનો ઉપયોગ કરીશું. હવે આ તારને હોકાયંત્રની સોયની ઉપર તેને સમાંતર રૂપે ગોઠવીએ. મિત્રો, જેમ આપણે જાણીએ છીએ તેમ હોકાયંત્રની સોય સામાન્ય રીતે આપણને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થયેલી જોવા મળે છે. એટલે એને પેરેલલ આપણે આ વાહક તારને ગોઠવવાનું છે. હવે પરિપથ પૂર્ણ કરી અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. પાછળ મેં આકૃતિ બતાવેલી જ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથનું જોડાણ બદલી નાખવું. એટલે કે જે છેડો પોઝિટિવમાં જોડે તો એને નેગેટિવમાં જોડી દઈએ અને નેગેટિવ વાળો છેડો પોઝિટિવમાં જોડી દઈએ. એટલે કે જોડાણના છેડા ઉલટાવી નાખીએ તો વાહક તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલાઈ જશે. હંમેશા આપણે આગળ વિદ્યુતવાળા પ્રકરણની અંદર પણ આપણે ભણી ગયા છીએ કે રૈવાજિક વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત પ્રવાહ ધન છેડા ઉપરથી નીકળે છે અને ફરી અને ઋણ છેડામાં દાખલ થાય છે. અહીંયા આપણે છેડાની દિશા બદલી નાખીશું તો ધન ધ્રુવ સાથે કોન્ટેક્ટમાં આવતો છેડો બદલાઈ જશે, એટલે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જશે. એટલે કે એ દક્ષિણથી ઉત્તર તરફની થઈ ગઈ. પહેલા આપણે હોકાયંત્રના પેરેલલ રાખ્યું એટલે વિદ્યુત પ્રવાહ ધારો કે ઉત્તરથી દક્ષિણ દિશામાં હતો, તો બીજી વખતે છેડા બદલી દીધા એટલે એ દક્ષિણથી ઉત્તર તરફ થઈ ગઈ. બરાબર? જો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહેતો હોય, જે પહેલી પોઝિશનમાં, વિદ્યુત પ્રવાહ જો ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહેતો હોય ત્યારે હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્તન પામે છે. ઓર્સ્ટેડે આ બહુ અગત્યનો પ્રયોગ કર્યો હતો મિત્રો,
કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર નહોતો કર્યો એ વખતે વાહક તાર અને હોકાયંત્રની સોય બંને એકબીજાને સમાંતર ગોઠવી હતી. પણ જેવો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, વિદ્યુત પ્રવાહ પણ ચોક્કસ દિશામાં ઉત્તરથી દક્ષિણ તરફ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો તરત જ પેલી ચુંબકીય સોય એ પૂર્વ પશ્ચિમ દિશામાં સ્થિર થઈ. એટલે કે ઉત્તર છેડો જે હતો એ પૂર્વ દિશામાં જતો રહ્યો. અને જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ નાખવામાં આવી, છેડા ઉલટાઈ દીધા, છેડા ઉલટાયા એટલે ઉત્તર દક્ષિણમાં જે વિદ્યુત પ્રવાહ વહેતો હતો એ દક્ષિણથી ઉત્તર તરફ વહેવા માંડે. અને ઓર્સ્ટેડને જોવા મળ્યું કે જે ઉત્તર છેડો પૂર્વ દિશામાં આવર્તન પામતો હતો એની વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં આવર્તન પામવા માંડે. એટલે આ પ્રયોગ ઉપરથી એવું ચોક્કસ તારણ નીકળે કે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ છે. અહીંયા મિત્રો આપણને આ જ વસ્તુ આકૃતિ સ્વરૂપે તમને સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. તો પહેલી આકૃતિમાં તમે જુઓ કે વાહક તારનો ઉત્તર છેડો આપણને દર્શાવેલો છે, બરાબર, અને બરાબર એની પેરેલલ જ ચુંબકીય સોય મૂકેલી હતી. હવે ઉત્તર છેડાના જમણો ભાગ એ આપણી પૂર્વ દિશા થાય, બરાબર. તો જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એટલે કે ઉપરથી નીચેની તરફ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે ચુંબકીય સોય પૂર્વ દિશા તરફ ખસે છે, એટલે કે આપણા જમણા હાથ તરફ એનો ઉત્તર છેડો આવે છે. જ્યારે બીજી પોઝિશનની અંદર આપણે વાહક તારના છેડા બદલી નાખેલા છે. નીચે જુઓ, તમને બેટરીનો સંકેત આપેલો છે, ત્યાં આગળ પ્લસમાં ડાબી બાજુ હતું અને માઇનસ જમણી બાજુ હતું. હવે બી પોઝિશનની અંદર પ્લસ એ જમણી બાજુ આવી ગયો અને માઇનસ છેડો ડાબી બાજુ આવી ગયો. એટલે વિદ્યુત પ્રવાહ તો હંમેશા પ્લસમાંથી જ નીકળશે. એટલે પહેલી પોઝિશનની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ આવતો હતો, તો બીજી પોઝિશનની અંદર વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જશે, એટલે કે નીચેથી ઉપર તરફ જાય છે, બરાબર. અને એવા સમયે અહીંયા દિશા ઉલટાઈ તો ચુંબકીય સોયનો ઉત્તર છેડો જે પહેલી પોઝિશનમાં પૂર્વ દિશામાં ગયો હતો એ બીજી પોઝિશનની અંદર તમે જુઓ એ પશ્ચિમ તરફ વળે છે, બરાબર. એટલે કે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે, પણ જેમ આપણે વિદ્યુત પ્રવાહના છેડા બદલીએ છીએ એમ ચુંબકીય સોયનું કોણાવર્તનમાં પણ ફેરફાર થાય છે, બરાબર. તો આના ઉપરથી આપણે મિત્રો એટલું ચોક્કસ કહી શકીએ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ પણ ચોક્કસ દિશામાં. તો મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના એવા મુદ્દાઓ વિશે, ખૂબ જ પાયાની સંકલ્પનાઓ વિશે અભ્યાસ કર્યો. આશા રાખું છું કે તમને આ મુદ્દાઓ પસંદ આવ્યા હશે. તો જોતા રહેજો, વધુને વધુ શેર કરતા રહો અને નવા અપડેટ્સ માટે, વધુ રસપ્રદ માહિતી મેળવવા માટે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.